સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 45 તારીખ આજે 5 ઓક્ટોબર 2024. આ અધ્યાયને વિશે આપણે ઉપપાપનું વર્ણન જે છે તે અને એનું પ્રાયશ્ચિત જે છે તે હવે આપણે જોઈ રહ્યા છીએ. બરાબર. આપણે જોયું ગાયના પૂંછનું છેદન કરે કે હાડકાને ભાંગી નાખે કે દાંત ને કે શિંગડાને ઉપાડી નાખે તો અર્ધો માસ વ્રત કરે. અને આ વિષયમાં વ્રતભેદ અન્ય સ્મૃતિમાં કયો છે. વીજળીપાત, ભીતિપાત, અગ્નિદાહ આદિ કે દેવ પ્રકોપથી જો ગાયો મરણ પામે તો એમાં મનુષ્યોને દોષ પ્રસંગ નથી. વીજળીપાત થાય તેમાં માણસ તો શું કરવાનું, કારણ કે એ તો કુદરતી છે ને. પછી બીજું આવે ભીતિપાત. બરાબર. ભીતિપાત એટલે આ કોઈ દિવાલ કોઈ જગ્યા પર ઓચિંતી પડી જાય, એમાં માણસ શું કરે. અગ્નિદાહ કોઈ જગ્યા પર કોઈ ઓચિંતી આગ બાગ લાગી જાય તો એમાં માણસ કંઈ કરી નહીં શકે. આ બધા દૈવ પ્રકોપ છે. બરાબર. આ જ્વાળામુખી ફાટે અમુક જગ્યા પર, જંગલમાં પેલો જે એમ કે અગ્નિ હોય જંગલનો, દાવાનર અગ્નિને આ બધું ફાટી નીકળે, આખા જંગલ સમાપ્ત નહીં થઈ જાય. ફ્લોરિડાના આના જંગલ અમેરિકામાં થાય તો કંઈ થતું નહીં. તો આપણી તો કાં વાત કરવાની. કેમ? એ તો દેવ ઈચ્છાથી થતું હોય, સમજો. એટલે એમાં કંઈ તમે કે હું કંઈ કરી ન શકીએ, એટલે એમાં મનુષ્યને કોઈ દોષ પ્રસંગ નથી. બરાબર. આ ગોવધમાં વિપ્ર તો પ્રાયશ્ચિત પૂર્ણ જ કરે. ક્ષત્રિય એક પાદ કરે, વૈશ્ય અર્ધું કરે અને શૂદ્ર એક પાદ કરે. એટલે આ બધા જે ઉપરના ઉપપાતક કયા ગોવધમાં, એમાં વિપ્ર તો શું આખું પ્રાયશ્ચિત પૂર્ણ કરે. ક્ષત્રિયને એક પાદ ઓછું કરવાનું, એનાથી વૈશ્યને અર્ધું જ કરવાનું. બરાબર. અને શૂદ્રને એક જ પાદ કરવાનું. એટલે 4 પાદ કયા દરેકમાં, તો 4 પાદમાં બ્રાહ્મણને 4 પાદનું કરવાનું. સમજી ગયા. ક્ષત્રિયને 3 પાદ, વૈશ્યને 2 પાદ, એનાથી અડધું જે થાય ને તે, અને છેલ્લે શૂદ્રને એક જ પાદ કરવાનું. આઈડિયા આવી ગયો. ચાલો. હવે વ્રાત્યતા નામના ઉપપાપનું તેનું લક્ષણ કહેવાપૂર્વક પ્રાયશ્ચિતને કરે છે. જો જે વિપ્ર વિહિત મુખ્ય કે ગૌણ કાળમાં ઉપનયન સંસ્કારે રહિત હોય તે વ્રાત્ય કયો છે. આવી ગયું. બ્રાહ્મણનું આવી ગયું એટલે બાકીના બેનું પણ આવશે જ. આ પણ પાપ છે. જે વિપ્ર વિહિત મુખ્ય કે ગૌણ કાળમાં ઉપનયન સંસ્કારે રહિત હોય તે વ્રાત્ય કયો છે. તે વિપ્ર વ્રાત્યતા દોષના નિવારણ માટે પ્રાયશ્ચિતને આચરે. સમય થઈ જાય, બરાબર, અને એ સમય સુધી એના ઉપનયન સંસ્કાર ન થાય તો પછી એમ કહે કે એને તકલીફ છે. કંઈ 4, 8 ને 12 કે એવી કંઈક કળિયુગમાં અવસ્થા ગઈ છે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની. બરાબર. એટલે ત્યારે એમ કહે કે બધાના એકના ઉપનયન સંસ્કાર કરી દેવા. એટલે એ ન થાય એટલી ઉંમરમાં એ લોકોના, તો પછી એમ કહે કે શું છે, એના વ્રાત્યપાતનો પાપનો દોષ લાગે. એટલે પછી એને એનું પ્રાયશ્ચિત કરવું પડે. આ બ્રાહ્મણની વાત અત્યારે ચાલે છે, બાકીનાની શું છે તે જોઈશું પછી. પ્રાયશ્ચિતનો પ્રકાર આ છે. 2 માસ જવના સાથવા માત્રનું જ ભક્ષણ કરનારો થાય. જવનો સાથવો હોય ને એ જ 2 મહિના સુધી એને જમવાનો. તે પછી 1 માસ દુગ્ધ માત્રને પાન કરનારો થાય. તે પછી 1 પક્ષ અમિક્ષાનું ભક્ષણ કરતો થાય. ઉકાળેલા ઊના દૂધમાં દહીં મેળવેલું તેને આમિક્ષા કહેવાય. એટલે શું કહે, ઉકાળેલું દૂધ હોય એની અંદર દહીં મેળવે એને આમિક્ષા કહેવાય. તે પછી 8 દિવસ ધ્રુત માત્ર ખાનારો થાય. તે પછી 6 દિવસ યાચના વિના મળેલાથી જ નિર્વાહ કરનારો થાય. તે પછી 3 દિવસ જળ માત્રને પાન કરનારો થાય. તે પછી અહોરાત્ર ઉપવાસ કરે. તે પછી યથાવિધિ ઉપનયન સંસ્કાર કરવાથી તે વિશુદ્ધ થાય છે. આ વશિષ્ઠએ કહેલું ઉદ્દાલક વ્રત જાણવું. તમે જે બધા એમ કહે ને કે એમાં શું ફરક પડી જાય આપણે જનોય ધારણ નહીં કરતા, તો આવી ગયું ને આમાં, સમજો. બરાબર. સંપ્રદાયમાંથી મેં તમને શું કહ્યું, અમુક વસ્તુ જે હાવ ધડમૂળમાંથી નીકળી ગઈ છે ને એ વસ્તુને પાછી લાવવી પડશે. કારણ કે 200 વર્ષ પહેલાં બધી વસ્તુ સનાતન સંસ્કૃતિમાં ને સંપ્રદાયમાં 100% હશે જ અને હતી જ, પણ અત્યારે નથી. એટલે આને ઉપપાપ કયું છે. એ ઉપપાપ કયું, તો સમયસર જેના જનોય સંસ્કાર એટલે ઉપનયન સંસ્કાર ન થાય તેના માટે આ બ્રાહ્મણ માટેનો આટલો આખું પ્રાયશ્ચિત કહ્યું. છેલ્લે પાછો એનો યથાવિધિ ઉપનયન સંસ્કાર કરવાનો ત્યારે શુદ્ધ થાય. આવું ઉદ્દાલક વ્રત કરવાનું કહ્યું છે બ્રાહ્મણને. મહાપાતક સુવર્ણ ચોર્ય થકી જે બીજું ઉપપાપ રૂપ ચોર્ય છે તેમાં પ્રાયશ્ચિત કહું છે.
કહ્યું છે, કહું છું સોરી, વિપ્રના ગ્રહ થકી ધાન્યને અથવા સુવર્ણ તત્સમ થકી વ્યતિરિક્ત યત કિંચિત ધનને જો અફરે તો શુદ્ધ થઈ બ્રહ્મચર્યાદિ નિયમોમાં તત્પર થઈ 1 વર્ષ પર્યંત કૃચ્છ વ્રતોને કરે તેમ કરવાથી તે શુદ્ધ થાય. બ્રાહ્મણના ઘરેથી કોની ચોરી કરે? ધાન્યની એટલે અનાજની, અથવા એમ કહે કે સુવર્ણ તત્સમ થકી વ્યતિરિક્ત યત્કિંચન જો ધનને જો અફરે એટલે સુવર્ણ જેવું કંઈક બીજું કેવું તો ધનને એવું કંઈ અફરે, કંઈ બહુ મોંઘી ધાતુ હોય, હીરા હોય, એવું કંઈ હોય તે અફરે બ્રાહ્મણને દાદી, તેને શું કરવાનું? નાહી ધોઈને શુદ્ધ થઈ જવાનું, પછી બ્રહ્મચર્યાદિ નિયમમાં તત્પર થવાનું. 1 વર્ષ પર્યંત એટલે એક આખું વર્ષ કૃચ્છ નામનું વ્રત કરે, બરાબર? તેમ કરવાથી તે શુદ્ધ થાય છે. જો વિપ્ર ક્ષત્રિયના ગૃહ થકી ધાન્યાદિકને ચોરે તો વિપ્રવિથરણમાં કરેલા પ્રાયશ્ચિત થકી અર્ધ એટલે 6 માસ સુધી પ્રાયશ્ચિતને આચરે. જો એ બ્રાહ્મણ ક્ષત્રિયના ઘરે ચોરી કરે તો 6 મહિનાનું આ કૃચ્છ વ્રત કરવાનું. જો વૈશ્યના ઘરે ચોરી કરે તો અર્ધ એટલે એનાથી અર્ધ એટલે શું કહ્યું? 3 માસ સુધી પ્રાયશ્ચિતને કરે. જો શૂદ્રના ઘરેથી ચોરે તો તે અર્ધ એટલે એનાથી અર્ધ એટલે 1.5 માસ સુધી પ્રાયશ્ચિતને આચરે. જે જન રત્ન જો આવી ગયો આમાં રજત આદિ ધાતુ વ્રીહ આદિ ધાન્ય, વ્રીહ એટલે ખબર ને તમને, બરાબર? આ જે ધાન્યમાં જે ચોખા આવે એને વ્રીહ કહેવાય. ગવાદી વ્રીહ, પછી ગવાદી પશુઓ, ગાય આવે તે, હવે એમાં પશુઓમાં ઘણું બધું આવે, કારણ કે પહેલાં તો પશુપાલનની આપણે ત્યાં વૃત્તિ જ ચાલતી હતી. ઘાસાદી તૃણો, નાના નાના પેલા તણખલા નહીં આવે તે, કાસ્થો એટલે લાકડાઓ, અને ફળ મૂળ આદિકને અફરે. ફળોના મૂળ જે આવે તે, ફળ હોય કાં મૂળ હોય, જે કંઈ ખાવા લાયક હોય એને અફરે તો તેમાં તેને મૂલ્યના અનુસારે પ્રાયશ્ચિત કલ્પવું. એટલે જેટલી રૂપિયાની વસ્તુ હોય એ પ્રમાણે એને પ્રાયશ્ચિત કરવાનું. જો એકવાર ભોજન થાય તેટલા ધાન્યને ચોરે તો તેને સમ મૂલ્યવાળું દ્રવ્ય તેના ધણીને પાછું આપીને 1 દિન ઉપવાસ કરીને પંચગવ્યનું પાન કરવાથી વિશુદ્ધ થાય છે. એકવાર કંઈ જમવાનું મળે એટલું જો ચોરી કરીને આવે, બરાબર, તો એના માલિકને એટલા મૂલ્યવાળું દ્રવ્ય આપી દેવાનું જઈને, અને 1 દિન ઉપવાસ કરવાનો અને પંચગવ્યનું પાન કરવાથી શુદ્ધ થાય. પંચગવ્યનું પાન કરી દેવાનું, બરાબર? આ રીત છે, બરાબર? તો હું ને મારો મિત્ર હતા ને તો પહેલાં છે ને લારીવાળાને તો પેલા ભજીયાવાળાને તો આપણે પહેલાં જઈએ ને કોલેજના ટાઈમ પર તો ભજીયા પેલાની થાળીમાંથી ઉલકાવ્યા કરતા હતા. હું ને દેવાંગ, દિલીપભાઈનો છોકરો, અમને એવી આદત કે 10 રૂપિયાના ભજીયા ખાઈએ, વાત કરીએ પેલાની થાળીમાંથી જ લયા કરીએ, અમારી થાળીમાંથી પૂરા જ નહીં થાય. પેલો પણ વિચાર કરે કે આ માસ્તર માણસ છે, પણ વાત એવી મોટી મોટી કરીએ એટલે પેલાને એમ કે આ લોકો બહુ સીધા માણસ, બરાબર? પણ એવી આદત એવી કે એમાં થ્રિલ લાગે, મજા આવે. કોલેજ ભણતા હતા 17-18 વર્ષની ઉંમર, પછી સત્સંગમાં આવ્યા 21-22 વર્ષે, તો આ બધું વાંચ્યું તો ફફડાટ થઈ ગયો મને. મારે નસીબ સંજોગે સિપલામાંથી બારડોલી મને આપેલું, તો હું પેલાને કંઈક 180 કે 280 રૂપિયા વાગે આપી આવ્યો. દેવાંગને પણ કહ્યું, હું કહું આપી આવ્યો હું. પેલો કહે કે મને હા એની એ કંઈ આપે નહીં, હવે એને કાં સત્સંગ. પણ હવે મને એવું થયું, મને ફફડાટ થયો. પછી મેં કહું આ હાલો આપણે ખોટું કહ્યું, એટલે હું એને જઈને આપે તો પેલો ભજીયાવાળો ગભરાય મારાથી પછી. અને કે પેલી સિપલાની બેગને ટાઈ, અરે એમ કહે કે તમે તો બહુ મોટા સાહેબ થઈ ગયા, તમે મને આ પૈસા કેના આપો એ જ મને સમજ નહીં પડતી. એ પૈસા લેવા તૈયાર નહીં. ચોખવટ તો કરવી પડે ને. મેં કહું કે જો ભાઈ એમાં એવું હતું કે અમે નાના હતા ત્યારે, અને આવી રીતે તારા થાળામાંથી ભજીયા અમે લયા કરતા હતા, તને ખબર જ નહીં હોય તો પછી શું, તને બહુ નુકસાન કર્યું હશે. હવે એ સમયની વેલ્યુ પ્રમાણે મેં કહું જેટલા રૂપિયા થઈ છે એ હું તને આપું છું અત્યારે. તે કહે કે ના પણ મેં અત્યારે તમને 200 રૂપિયાનું કંઈ આપ્યું જ નથી, તો હું તમારી પાસે 200 રૂપિયા લેવું કેવી રીતે? એ પાછો મને આવું કહે. આ વાત પણ લગભગ તમને કહું તો 97-98ની હશે. મેં એને પૈસા પાછા આપ્યા તે પણ બિચારો માને નહીં. પછી છેલ્લે મેં એને જબરજસ્તી એને ત્યાં મૂકી દીધા અને હું ચાલ્યો ગયો. વિચારમાં પડી ગયો બિચારો, અડધો-પોણો કલાક સુધી હેપતાઈ ગયો કે આ મને કેમ પૈસા આપી ગયો, બરાબર? એટલે ઘણી વખત એવું થાય કે આપણે જુવાનીમાં કંઈ ભૂલ કરી હોય તો મોટા થઈ એવું લાગે કે ભાઈ એ બિચારો નાનો માણસ એને દઈ દેવા જોઈએ, તો દઈ આવવાનું, એમાં કંઈ ખોટું નથી. સમજો, આ મેં તમને કિસ્સો કેમ કહ્યો કે તમને અત્યારે પણ એવું કંઈક લાગે કે આપણે કંઈ ભૂલ પહેલાં આવી કરેલી છે ને એ માણસ અત્યારે હયાત હોય કે એના દીકરા છોકરા કંઈ હયાત હોય તો જઈને દઈ દેવાનું, હસતા દઈ દેવાનું, એમાં કંઈ ખોટું કંઈ નથી. સમજો, દેવાંગને ખબર છે હું આપી આવેલો તે. દેવાંગ કહેલું, દેવાંગ કહે કે તું આલો ભગત થઈ ગયો ને, મારી માથાકૂટ થઈ ગઈ છે કે
બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, આમાં કંઈ મેં તમને એટલા માટે નહીં કહ્યું કે ભાઈ મેં કંઈ સારું કામ કર્યું, પણ મેં તમને એટલા માટે કહ્યું કે એમાં કંઈ ખોટું નથી. દરેકે જીવનમાં આવી કંઈ ભૂલ કરેલી હોય, નાના હોય ત્યારે કરે, તમે લોકો બી કરતા હો અત્યારે. અને દુનિયામાં એવો કોઈ માણસ નથી કે જેને ખાવાનાની ચોરી નહીં કરી હોય. તમે તમારા ઘરમાં કાં બીજાના ઘરમાં ગમે ત્યારે રાત્રે ઉઠીને ફ્રીજમાંથી કે ગમે તે હિસાબે ખાવાની ચોરી બધાએ કરી જ હોય. કારણ કે આ છે ને શ્રી કૃષ્ણ ભગવાનનું લક્ષણ છે. ભગવાન પણ ખાવાની ચોરી કરતા હતા, સમજ્યા? એટલે દરેક વ્યક્તિ ખાવાની ચોરી કરી જ હોય. એટલે એમાં કંઈ છુપાવવાનું નહીં. નાના હોય ત્યારે એવું થાય, પછી ધીરે ધીરે છોડી દેવાનું. બરાબર. ચાલો, એક અહોરાત્ર પર્યાપ્ત ધાન્યની ચોરીમાં તો દ્વિગુણ મૂલ્યવાળું દ્રવ્ય તેના ધણીને આપીને 2 દિવસ ઉપવાસ કરે. એક અહોરાત્ર એટલે 2 ટાઈમનું થાય ને, સવારનું ને સાંજનું એમ. એટલે એના પર્યાપ્ત ધાન્યની ચોરી કરે કે ભાઈ બંનેનું તો ભાઈ એ પ્રમાણે ઉપવાસ કરવાનો. પેલામાં એક તો આમાં 2 દિવસ, ધણીને પાછું એટલું મૂલ્ય આપી આવવાનું. તેથી તે શુદ્ધ થાય. આ અનુક્રમથી તે ચોરીમાં ચોરેલા પદાર્થને અનુસારે પ્રાયશ્ચિત કરવું. જેવું જેટલી ચોરી કરી હોય એ પ્રમાણે પ્રાયશ્ચિત કરવાનું. સર્વત્ર ચોરીમાં પ્રાયશ્ચિતના અનુષ્ઠાન પહેલાં ચોરેલું દ્રવ્ય કે તેને સમ દ્રવ્ય તેના સ્વામીને સમર્પીને પછી વ્રત કરે. આ વસ્તુ હંમેશા યાદ રાખજો. જ્યાં સુધી તમે કોઈ વસ્તુ કે દ્રવ્ય હરી લીધું છે અને તમે એ જ્યાં સુધી પાછી આપતા નથી ત્યાં સુધી તમારું પ્રાયશ્ચિત થતું નથી. હા, એ પ્રાયશ્ચિત નથી. સમજી ગયા? એટલે કોઈ તમને આમ કાન પકડાવે, ઓઠા ભણાવે કે ભાઈ તમે કંઈક 8-10 લાખ રૂપિયાના કસેથી કંઈ આમ તેમ હીરા બીરા બદલી નાખી હોય અને પછી પેલો કહે કે આખું વર્ષ તું ક્રચ્ય વ્રત કરી નાખ, તારું પતી જશે પ્રાયશ્ચિત. એ પ્રાયશ્ચિત નથી, એ ઓઠા ભણાવવાના ધંધા છે. એ શું ભણાવવાના ધંધા છે? ઓઠા ભણાવેલા છે. ઉલટી એવું જે પ્રાયશ્ચિત આપે છે ને એને પાપ ચડશે. બરાબર. બધા જ કમાવા માટે કરતા છે. કાપડમાં પણ એવું કરતા હોય. કાપડમાં પણ એવું કરે. લૂમ્સમાં શું કરે કે સરકાર આ બધા જે લાઈન જતી હોય ને, ઇલેક્ટ્રિકની લાઈન જતી હોય ને એની ઉપર લંગરિયું મારે, ડાયરેક્ટ સીધી વીજળી. બહુ ચોરી કરે, ભલભલા કરે. બીજું એક કામ એ લોકો એવું કરે, ઓઇલ મારે. વચ્ચે વચ્ચે ટાંકા પર ઓઇલ મારે, આમ કરીને પેલું બનતો હોય ને ત્યારે ઓઇલ નખાવે પેલા પાસે. હે, હવે તો કંઈ પોસાતું નહીં એટલે આપી દે છે લોકો બીજાને જ. ખાલી મહેસાણાવાળા એક આ ધંધામાં રહ્યા છે. હા, એટલે ગમે ત્યાં ફૂંકી નાખે એમ. ને બીજી એક સૌથી મોટી વસ્તુ શું, એ લોકો મજૂરનું કામ કે સુપરવાઇઝરનું કામ બધા ઘરના માણસ જાતે કરે. આઈડિયા આવી ગયો તમને? હવે ઘરમાં 4 ભાઈ હોય ને તો સવારે 7 વાગ્યાથી જે ડ્યુટી ચાલુ થાય તો બધા ભાઈઓ જ અંદર આવી જાય એમ. માણસ નહીં રાખે. 15,000-20,000 આપવા પડે ને પેલા સુપરવાઇઝરને, એવું એ માણસ કોઈ નહીં રાખે. એટલે એ લોકોને પોસાય. બાકી બીજા કોઈને બહુ પોસાય એવું નહીં. બાકી પહેલાં લોકો બહુ ઓઇલ મારતા હતા ને આ વીજળીની ચોરી કરતા હતા ને એમાં વજન ઉપર જ જાય ને. એટલે વજન ઉપર જઈને એનાથી નહીં, વજન ઉપર જતું હતું ને પહેલાં. આ ભાઈ ઓઇલ હજુ પણ હોય. ધંધો જ હવે તો પરવારી ગયો ને એટલે. પણ હજુ પણ ચોરી તો થતી જશે કોઈને કોઈ હિસાબે. માર્જિન તો બહુ ઘટી ગયા. 4 રૂપિયા 5 રૂપિયાના 50 પૈસા થઈ ગયા એ ધંધામાં. બહુ ખરાબ હાલત થઈ ગઈ. કાઢે હવે. ચાલો, એટલે શું છે કે જ્યાં સુધી તમે એને જેટલી ચોરી કરો એટલું સરખું ધન પાછું નહીં આપો ત્યાં સુધી એ પ્રાયશ્ચિત, કોઈ એમ કે મેં પ્રાયશ્ચિત કરી દીધું છે તો એ પ્રાયશ્ચિત નથી. બરાબર. મેં એક ભાગવતજીના વક્તાના મોઢેથી સાંભળેલું કે તમે જે દ્રવ્યની ચોરી કરો એ દેવ દ્રવ્યની ચોરી કરો એ તો બહુ મોટું પાપ છે, પણ બીજા પણ કોઈ પણ દ્રવ્યની ચોરી કરો કે જે કંઈ બીજી દ્રવ્યની જગ્યા પર કંઈ ધાતુની, એટલે ચાંદી હોય, સોના હોય, ઘરેણા હોય, આ મંદિરમાંથી પણ ઘણા લોકો નહીં લઈ જતા. એ વસ્તુ જેટલી કિંમતની તમે પાછી પૈસા રૂપિયા પાછા ન આપો કાં એ વસ્તુ પાછી ન આપો, પછી પ્રાયશ્ચિત તો કરવાનું જ છે બાજુ. આ બધું ત્યાં સુધી તમારું પ્રાયશ્ચિત થતું નથી.
એટલે કોઈ એમ ઓઠા ભણાવતું હોય તમને કે ભાઈ મેં કંઈ આ પૈસા તો આગળ લીધેલા, મેં એનું પ્રાયશ્ચિત કરી લીધું છે એટલે મને કંઈ હવે પાપ નથી લાગતો, આમ તેમ, તો એવું ઓઠા ભણાવે છે. સમજો, એવું કોઈ પ્રાયશ્ચિત આવતું જ નથી. પૈસાના બદલામાં કે તમે ભાઈ 10,000 રૂપિયા કોઈના લઈ લીધા એટલે 10,000 માળા ફેરવું એટલે એક માળા દીઠ 1 રૂપિયો એમ કરીને તમારું પ્રાયશ્ચિત થઈ ગયું, એવું પ્રાયશ્ચિત કોઈ આવતું નથી. બરાબર? એ તો લોકોને છેતરવાના ધંધા છે ને પોતે પોતાની જાતને છેતરવાના ધંધા છે. અને મોક્ષવાળી વાત તો એ ભૂલી જવાની. બીજાના પૈસાનો તમે આ બૂચ મારો કે પૈસા ચોરી જાવ, એ મોક્ષવાળી વાત તો ભૂલી જ જવાની. સમજજો. કેમ ભૂલી જવાની? કારણ કે તમે જેનું ચોરેલું છે કે જે કંઈ છે તેને પાછું આપવા તો આવું જ પડવાનું છે. સમજો, આ લેણ દેણનો આખો સિદ્ધાંત જ છે. એટલે તમે એને આપવા નહીં આવો ત્યાં સુધી તમારું ચૂકવવાનું નથી. બરાબર? આ લોકો કહે કે ભાઈ એને તો બહુ ઓછા પગારે એ નોકરી કરે છે, તો એ ઓછા પગારે નોકરી કેમ કરતો હોય? એ પૂર્વજન્મમાં કંઈ ને કંઈ બૂચ મારેલો હોય એનો. આઈડિયા આવેલો જ તમને. એટલે ભગવાને જ એને એની જોડે પછી એવો ફસાઈને રાખે 20-25 વર્ષ સુધી, પછી 20,000-25,000માં નોકરી કર્યા કરે પેલા ત્યાં. બરાબર? એનો પૂર્વનો લેણદાર હોય કંઈ ને કંઈ, પેલો શેઠ હોય ને તે, એટલે એ શેઠને કમાઈ આપે 5 લાખ રૂપિયા. સમજો, અહીંયા એક મારવાડીની કંપનીમાં એક ભાઈની જતો હતો, એમાં એક સુરતી છોકરો હતો. એ પેલાનો કાપડનો આખો ધંધો બીજો જે છે ને તે સંભાળતો હતો. બિલ્લાનું યાન આવે ને એમાંથી એ માલ બનાવતો હતો. બિલ્લાનું યાન આવે રસ્તા ત્યાંથી માંડીને આઈટમ બનાવવાનું બધું કામ એ કરતો હતો. મહિનેદારે પેલા માલિકને એ વ્યક્તિ ઓછામાં ઓછા 2-2.5 લાખ રૂપિયા કમાઈ આપતો હતો. એનો પગાર કેટલો ખબર તમને? 20,000 રૂપિયા, 15,000 થી 20,000 રૂપિયા. અને પેલો 20 વર્ષથી એને ત્યાં નોકરી કરે જ. બોલો, અત્યારે તો 25 વર્ષ થઈ ગયા છે. બોલો, ખાલી એ આવે અને ખાલી એમ જ ડાયરીમાં લખીને જ આવે, શેઠ આજે આટલું આવ્યું અને પેલો આટલો માલ થયો છે ત્યાં આને આપ્યો, બસ આટલું ખાલી ડાયરીમાં બતાવ્યું. પેલો જોઈને આમ સાઈન કરી દે, ચાલ્યો જા જા ભાઈ. શેઠને એ ધંધામાં ઇન્ટરેસ્ટ પણ નથી એટલો. બોલો, કારણ કે એનું બીજું મેન્યુફેક્ચરિંગનું ને એ કામ બહુ મોટું ચાલે છે, 20-22 સ્ટેટમાં ચાલે છે. એમાં કંઈ એને ઇન્ટરેસ્ટ પણ નથી. પણ એનાથી શું છે કે એના ભાડા આ તે બધા ખર્ચા બરચા નીકળી જાય છે. 2 લાખ રૂપિયાની બેઠી ઇન્કમ છે, 2-2.5 લાખની. સમજો, પેલાને 15-20 હજાર આપવાના ખાલી. પેલો કંઈ બધું હું જ કરું છું. હું હમણાં ચાલ્યો જાઉં તો કદાચ શેઠ ધંધો બી બંધ કરી નાખે, કારણ કે મારાથી બી જવાતું નથી. એ મને નહીં છોડતો ને હું એને નહીં છોડી શકતો. વિચાર કરો. અને કેટલી વાર તો એ બંને બાથાબાથી કરવા સિવાય કેટલું બધું કરી નાખ્યું મારી સામે જ. શેઠ અને માણસ એટલી બધી ખરાબ ટોનમાં વાત કરે કે કોઈ બીજો કરતો હોય તો પેલો ઉતારી જ મૂકે. સમજો, બરાબર? એટલી બધી ખરાબ ટોનમાં વાત કરે, પણ પછી પાછા 2-5 દિવસ નહીં બોલે, પછી પાછા બોલતા પણ થઈ જાય ને કામ ચાલ્યા કરે. એ મને પૂછવા પણ આવેલો એક દિવસ, કે જે માણસ હતો તે, કેમ કે હું આની જોડે આટલી બધી ગમે તેમ વાત કરું જ ને તો બી મને એ કાઢી નહીં મૂકતો. મેં હું ક્યાંથી કાઢી મૂકે? તું એની દૂધ દેતી ગાય છે, એ મારવાડી છે, મેં કોઈ હોશિયાર માણસ છે, તું 5 દિવસ રહીને એની પાસે જવાનો જ છે. તે કે એ તો મારે તો જવું જ પડે ને એમ કે. મેં તું જવાનો છે, તું એને મહિને કેટલા કમાયા આપે છે? તે કે 1.25 લાખથી 2 લાખની રેન્જ ખરી. હું તો પગાર કેટલો? તે કે એ 15-20 હજાર જેવું પડે છે. તો મેં તને હું કામ કાઢી મૂકે? તારી 2 ગાળ એ ખાઈ, 2 ગાળ તને આપે તો સરભર થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. 2 ગાળના 2 લાખ રૂપિયા મળતા હોય તો ખોટા છે. એ મારવાડી છે, એ કંઈ વૈશ્ય વર્ણ નથી. મેં કોઈ એને 2 ગાળ તું દે કે એ તને દે, એનાથી એને શું ફેર પડે? તે કંઈ વાસુદેવભાઈ મારા મગજમાં આ વાત આવી જ નહીં. મેં મારા મગજમાં આવી ગઈ ને, 1 મિનિટમાં આવી ગઈ કે એ તારી ગાળું કામ સાંભળે છે. સમજો, બરાબર? અને એ અંદર જાય ને એટલે પેલો જે માલિક ખરો ને એ બધાને કાઢી મૂકે. કારણ કે એ લોકોના 10 મિટિંગમાંથી 6 થી 7 મિટિંગમાં ગાળાગાળી સુધી વાત પહોંચી જાય. સમજો, પણ કંઈ નહીં. બહાર તમને આમ પેલું પિક્ચરમાં જોતું હોય ને આમ એવું આવ્યા કરે, પણ બીજું કંઈ નહીં. કારણ કે પેલી એસી ઓફિસ હોય એટલે કાચ બાજ બધું બંધ હોય ને એટલે તમને આમ એક્સપ્રેશન દેખાય કે અંદર કંઈ હિલચાલ થઈ રહેલી છે, પણ બીજું કંઈ નહીં થાય. પછી પેલો બહાર આવે ને આમ કરતો આવે, એને પૂછવાનું શું થયું આશીષ? જવા દેવું નહીં, એમ કંઈ સમજતો નથી, આમ છે તેમ છે. પછી પેલો બહાર પાછી જે અંદરની હોય તે થોડીક આમ તેમ આમ તમે ચાવી આપો એટલે ચાલુ કરે. પછી આપણે કંઈ બહુ મગજમારી હોય તો અરે છોડતો જ નથી ને મને 20 વર્ષથી એમ કે વિચાર કરો. એટલે આ ભાગ્ય કહેવાય. સમજી ગયા?
આ પેલા બળદવાળી વાર્તા નહીં ખબર? બળદને શિવજીએ મોકલો કે નીચે જઈને પૃથ્વી પર જઈને સમાચાર આપી આવો. કેટલી વાર જમવાનું? 1 વાર. ને કેટલી વાર નાહવાનું? 3 વાર. તો પેલો બળદ જે હતો તે આમ ડોલતો આવ્યો અને નીચે આવીને એને મેસેજ શું આપ્યો? 3 વાર અને 1 વાર ઉપર ગયો. કેવો છે ને એનો? કોટ થયો. હા, બળદ નહીં પણ કોટ. ઓ થયો. એ પછી ઉપર ગયો પાછો. શિવજીએ પૂછ્યું, ભાઈ સમાચાર આપી દીધા? હા, બરાબર, એકદમ બરાબર. શું આપ્યા? તે કે 3 વાર જમવાનું ને 1 વાર નાહવાનું. શિવજી કે આ બધું નીચે અનાજ કોણ પકાવશે? મહેનત કોણ કરશે? તો પેલો કે હવે એ કોણ કરશે? તો જા તું નીચે. એટલે બળદો બિચારા ખેતરમાં મહેનત કરવા આવી ગયા. સમજી? આ વાર્તા હતી. આવું છે. એટલે તમે કંઈક ખોટું કરો તો મહેનત કરવી પડે પછી એને ત્યાં. આઈડિયા આવી ગયો તમને? એમ કે હું મારી બુદ્ધિથી એની પાસેથી પૈસા લઈને નીકળી ગયો. અરે ભગવાન એવું કાંકડે માકડું ફિટ કરે ને તમારી બુદ્ધિ પણ ચાલતી બંધ થઈ જાય અને ઓછા પૈસામાં કે પૈસા વગર પણ એને ત્યાં તમારે નોકરી કરવી પડે. ચોરી કરેલી કોઈ દિવસ આમાં કોઈ સ્માર્ટનેસ ચાલતી નથી. અત્યારે તો તમને એ પેલો ભાગી ગયો હોય પૈસા લઈને તો તાગર દિનના કરતો દેખાય તો બહુ સારું લાગે. પછી જ્યારે ભગવાન વસૂલી કરે ને, બહુ મોટા વસૂલી ભાઈ છે ભગવાન. ભાઈ એવું ફિટ કરી નાખે પેલાને કે પેલો બિચારો બુદ્ધિ વેર મારી જાય ત્યારે કંઈ થાય જ નહીં. બરાબર? 12મા સ્થાનમાં શનિ હોય ત્યારે મોસ્ટલી એટલે 100માંથી લગભગ તમને કહું તો 80 થી 90 માણસ આખી જિંદગી નોકરી જ કરે. 12મા સ્થાનમાં શનિ હોય. ને એમાં જો નીચનો શનિ આવી ગયો, મેષનો શનિ કા કર્કનો શનિ, આખી જિંદગી નોકરી કરે. એ રિટાયર થાય જ ત્યાંથી જ રિટાયર થાય. અને મોસ્ટલી એવું બને કે એના જીવનમાં ચેન્જ પણ બહુ ઓછા આવે. જ્યાં શરૂઆત કરી હોય ત્યાં જ રિટાયર થાય. અને આવું ઓછા પગારે કા એકદમ આપણે કહીએ ને કે બિલો સેટિસ્ફેક્ટરી લેવલ એ નોકરી કરવી પડે. સંતોષ નહીં હોય એને એના જીવન પ્રત્યે. 12મા સ્થાનમાં શનિનો એવો નિયમ છે કે અંગ્રેજીમાં છે ને સ્લેવ, ગુલામગીરી કરીને એને કામ કરવું પડે. સમજો? હવે એનો શનિ હોય તો 12મા સિંહનો શનિ પણ બહુ ઠીક, એટલો નહીં સારો. એ નોકરી જ કરી દે. નોકરી કરાવે. હે? સાચી કરી. પણ 12મે શનિ મોક્ષ માટે સારો. મોક્ષ માટે સારો બાજુ, આધ્યાત્મિક જગત માટે સારો. પણ ભૌતિક જગતમાં નોકરી કરાવે. એ તમને વેપારી નહીં બનવા દે. તમને મગજ ચાલતું હોય બધું હોય તો પણ વેપારી નહીં બનવા દે. બરાબર? એટલે આ બધા છે અમુક યોગો એવા. હમણાં જ એક શનિ અને મંગળ હતા તો મેં કહું કે આને હવે ભાઈ શનિની દશા જ ચાલવાની. મેં કહું આને બહુ તકલીફ પડશે બિચારાને. હવે આપણાથી બોલાય નહીં ને, કેટલું બોલીએ. અમુક વખતે બોલવાની તકલીફ પડી જાય આપણે. અમુકને એટલી તકલીફ હોય કે તમે બોલી ન શકો, એટલી તકલીફ હોય. દેખાતી હોય એના જીવનમાં તમને, પણ તમે બોલો તો બિચારાને આઘાત લાગી જાય. એટલે તમારે એને ધીરે કરીને કે ચાલ આ કર, પેલું કર, ફલાણું ભગવાનમાં જોડવાના જે હોય તો. એટલે એને શું છે કે થોડુંક આસ્થા જાગે તો એના દિવસ કપાઈ જાય એમ. કારણ કે પછી બિચારો હિંમત હારી જાય તો ન કરવાનું કરી બેસે. આજકાલ લોકોના ટેમ્પરામેન્ટ બહુ ઘટી ગયા છે. સમજો? બરાબર? એટલે મારા બા કહેતા હતા કે રોટલો અને ચટણી મળે ને તો ચટણીને રોટલો ખાઈને જીવી લેવું. પણ કોઈના પૈસાનું કોઈ દિવસ કોઈના પૈસા પર નજર નહીં બગાડવી. કારણ કે જેના પૈસા છે તે એની મહેનતના ને એના ભાગ્યના છે. તમે એના પૈસા લઈ લો એટલે એને કેટલું દુઃખ થાય. કોઈના ખોટા પૈસા નહીં લેવાના. ભગવાનને પ્રાર્થના કરવાની કે ભાઈ કોઈનો ખોટો રૂપિયો મારે પાસે નહીં આવવો જોઈએ. જો બનવામાં ફાયદો છે, બનાવવામાં ફાયદો નથી. તમને અહીંયા તો આ લોકમાં બહુ સારું લાગે, હસીને કરતવાનું છે, પછી રડીને ભોગવવું પડે. બનવામાં ફાયદો છે. તમને એવો ડાઉટ જાય કે આ 200-500 રૂપિયાની કદાચ અહીંયા કંઈ માથાકૂટ છે તો બની જવાનું 200-500 દઈ દેવાના. સમજો? બરાબર? પણ બનાવવામાં ફાયદો નથી કોઈને. તમને લાગે બહુ હોશિયારી કે ભાઈ હું બહુ હોશિયાર, એને આમ કરી નાખ્યું ને તેમ કરી નાખ્યું ને, એ લોકોની હાલત બહુ ખરાબ થાય. એક ભાઈ સરદાર માર્કેટમાં કામ કરતા હતા તે એવા જ હતા. તમે એને 100ની બંડલ આપો ને તો એ 99 નોટ જ કરી નાખે. એનામાં એવી માસ્તરી. કોઈ ગમે એવો અચ્છો ચમરબંધ હોય ને એને 100નું બંડલ આપે ને, 100 રૂપિયાની 100 નોટ હોય, તમે એને ગણવા આપો એટલે 99 જ કરી નાખે. બોલો, એવો ખતરનાક માણસ. ફટાક દઈને તમને આપી દે 99 છે, પણ તમે ગણો એટલે 99 જ થઈ ગયું હોય.
પણ છેલ્લે એટલો ખરાબ રીતે એ માણસ મર્યો. અહીંયા સ્ટેશન રોડ પર જ એક જગ્યા પર નોકરી કરતો હતો અને એ માણસ છેલ્લે 62 કે 65 વર્ષની ઉંમરે પેલો દુકાનવાળો એની પાસે પોતું બી મરાવતો હતો. એમાં શું કરે? હાથ ચાલાકી. એ શું કરે? એવી રીતે કાઢે તમને કહેવાય. એની ટેકનિક બહુ ઊંચી હતી. એ અહીંયા એ ઉઘરાણીનું કામ કરે. હવે અહીંયાનું પાકેટ લટકતું હોય, સમજો. હવે કોઈ એને પૈસા આપે એટલે એ શું કરે? પૈસા લઈને ગણીને અંદર જ મૂકવાનો. એટલે ગણો હોય ને એનું પાકીટ એવું ફટ દઈને ખુલ્લું હોય, એક નોટ સળકાઈ દે અંદર. 99 છે. એ રોજના ઉઘરાણીમાં આવી રીતે 200-500 રૂપિયા બનાવતો હતો, સમજો. ઓછા છે. દાખલા તરીકે તમારી રાધાકૃષ્ણ મેડિકલ એજન્સી છે, રોજના 50 મેડિકલ સ્ટોરમાં માલ આપે છે. આગલા 2 વીક પહેલાંની કે મહિના પહેલાંની ઉઘરાણી લેવાની છે. તો આ બધું તો જે ઉઘરાણી લેવાવાળો માણસ તો એક જ આવતો હોય કોઈ પણ દરેક જગ્યા પર, એટલે એ જાય ઉઘરાણી લેવા. તો પેલાને તો ખબર હોય કે રાધાકૃષ્ણનો જ માણસ છે, એટલે એને ઓળખતો તો હોય જ. એની પાસે પાકીટ હોય, એટલે પેલો એને મેડિકલ સ્ટોરવાળો કંઈ કાયમ ફ્રી થોડો હોય, તમારા પૈસા કાઢેલા હોય તે આપે એને. એટલે એ ગણે ધર કરતો 10,000 તો કંઈ નવું એક નોટ ઓછી છે. હા, ઓછી જ નીકળે. પછી તો લઈ લીધું. એની એમાં ખતરનાક માસ્તરી હતી, એમ સમજો. બરાબર. પાછો હોશિયાર એટલે કેટલો હોશિયાર તમને કહું. એને જે દિવસો ઉઘરાણી ન જવું હોય તો પહેલાં ટેલિફોનના ડબલા નહીં આવતા હતા એસટીડીના ને પીસીઓના, તો એ શું કરે? શેઠ કહે કે હવે ઉઘરાણીએ જવાનો ટાઈમ થઈ ગયો એટલે એ બહાર જાય, ચા બા પીએ, ચામુંડામાં જ ચા બા પીએ, ફાફડા બાફડા ખાય અને બહારથી ડબલા પરથી ફોન કરે, શેઠ કામરેજથી બોલું છું, કાપોદરાથી બોલું છું, કરોદરાથી બોલું છું, તમે જે કીધેલું એ માણસ નથી. ત્યારે મોબાઈલ નહીં હતા. હવે હું શું કરું? એ પાછો ચાલ્યો આવે. એટલે એ એના ટાઈમ પર જ ઉઘરાણીએ પણ જાય, એના ટાઈમ પર જ જે કરવાનું હોય તે કરે ને બધું એ પગાર શેઠનો લે અને આવી રીતે બીજી ઇન્કમ એને જે ઊભી કરેલી તે ઇન્કમમાં કમાય. પણ છેલ્લે બધી એની બેર મારી ગઈ. અને બુદ્ધિ બેર તો મારી ગઈ, પણ એના છોકરાને ખબર પડી ગઈ કે મારો બાપ આટલો મોટો ચીટર છે. તેનો છોકરો એનો અગ્નિ સંસ્કાર કરવા ન ગયો. હા, બોલો. એના બીજા નાના ભાઈએ કર્યો, મોટા ભાઈએ ન કર્યો. એ મારો ખાસ મિત્ર હતો અને એ પહેલાં મંદિર આવતો હતો એનો મોટો ભાઈ. ના કર્યું, ના પાડી દીધી કે ના મારા નાનાએ કર્યું. મોટાએ ના પાડી દીધી કે મારે એનો અગ્નિ સંસ્કાર નહીં કરવો, એમ કે મારો બાપ ચોર હતો. એટલે તમે જેવું માનો છો એવું દુનિયામાં નથી. એમ આપણે છે ને દુનિયાનો હે નહીં. એટલે એને એમાં શું થયું? એને નફરત થઈ ગઈ એના છોકરાને એના બાપ પ્રત્યે. એમાં શું થયું? આવું ઘણા બધા લોકોને બધી ખબર પડવા માંડી દિવસે કે આવું કરે છે એનો બાપ. એટલે એ છોકરાને બહુ સોસવાનું આવ્યું જુવાનીમાં, કે ગમે ત્યાં ઊભો રહે એટલે કહે કે જો આ પેલાનો છોકરો, એમ આનો બાપો બહુ કારીગર માણસ છે. હવે પેલાને તો ખાલી જ કહીને લોકો, સમજો. બરાબર, આઈડિયા આવી ગયો તમને? એના છોકરાને એના બાપ પ્રત્યે એટલી નફરત થઈ ગઈ કે એના બાપાને એણે છોડી તો દીધો તો એવો છોડી દીધો કે પેલો બિચારો આવી નોકરી કરતો થઈ ગયો એનો બાપ. છેલ્લે મરી ગયો અને રવિવાર હતો અગ્નિ સંસ્કાર કરવાનો, તો પણ એ ન ગયો. બહાનું પણ નહીં ગઈ, સમજો. સમજ્યા? એટલે એવું માનવાની કોઈ જરૂર નથી કે હું હોશિયાર છું. યાદ રાખજો, કર્મનું ફળ જ્યારે પરમાત્મા આપે છે ને ત્યારે કોઈ હોશિયારી ચાલતી નથી. સમય બહુ હોશિયાર છે, ભગવાન બહુ હોશિયાર છે. યહ સર્વજ્ઞ સર્વવિત. બરાબર. ચાલો, સરદાર માર્કેટવાળો જ હતો આ ભાઈ. તું ઓળખતો જ હશે, તારા ત્યાં જ પહેલાં કામ કરતો હતો. બસ, ચાલો, વિમલ ઓળખે છે. ઓકે. એટલે ભૂમિ સુવર્ણ ગાય કે અશ્વને પ્રમાદથી અપહરીને. ભૂમિ એટલે જમીન, સુવર્ણ એટલે સોનું, તમને ખબર જ છે. ગાય એટલે ગાય જ, અને અશ્વ એટલે ઘોડો. એને પ્રમાદથી અપહરીને, પ્રમાદથી એટલે આળસમાં લઈ લીધું કોઈનું. આ લીધું તો લીધું, એમ મસ્તીમાં લઈને ઘણી વખત એમ એવું. ચાલો. તત્ક્ષણ અનુતાપ પામી તેના ધણીને તે પાછું આપી દઈને તેને પ્રયત્નથી પ્રસન્ન કરી તે ધણીએ તું શુદ્ધ છું એમ જો અનુગ્રહ કર્યો હોય તો પ્રાયશ્ચિતમાં અનુષ્ઠાન વિના તેટલા માત્રથી જ તે અન્નારો તે પાપ થકી વિશુદ્ધ થાય છે. આવી ગયું ને?
ઘણા નાના છોકરાઓને એવું નહીં હોય, મસ્તી મસ્તીમાં કેવી રીતે પ્રમાદથી લઈ લે એમ, સમજો કે ભાઈ લઈ લીધું તો લઈ લીધું, પછી એને એકદમ ઓચિંતું કંઈક એવું યાદ આવી જાય એવું થાય તો ભાઈ પેલા પાસે જાય એને કહી દે એને કે ભાઈ તમારી દુકાન પરથી આ હું લઈ ગયેલો પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ તો તમને પાછું આપી દેવું, મારે નથી લઈ જવું. ને પેલો ધણી એનો ખુશ થઈ જાય કે ચાલ ભાઈ તારી ઈમાનદારી પર હું ખુશ છું, જા કંઈ નહીં, જા ઘરે ચાલ્યો જા. તો એને પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી, પછી એનું પ્રાયશ્ચિત થઈ ગયું. કેમ એને ખબર પડી ગઈ ને, એને એવું પ્રાયશ્ચિત પશ્ચાતાપથી થાય, એને એવો પશ્ચાતાપ થઈ ગયો કે ભાઈ મેં ખોટું કર્યું, એટલે તરત જીવન ગયો. ને મેં તમને શું કહ્યું, જાગ્યા ત્યાંથી સવાર. હિન્દુ ધર્મ છે ને, સમજજો, આખી સનાતન સંસ્કૃતિમાં એટલે શ્રુતિ સ્મૃતિમાં જે ધર્મો કયા છે ને એમાં જરા પણ જડતા નથી, એમાં જાગવાનું છે, એ જડતાના ધર્મો નથી. બરાબર, એ પેલું ફિલ્મમાં બતાવે એવું બધું નથી કે ભાઈ પહેલાંના પિક્ચરમાં નહીં બતાવે કે બ્રાહ્મણને એકદમ સ્ત્રીક બતાવે ને બધો જુલમ કરતા બતાવે ને એવું બધું. આ બધી અંબક સ્ટોરી આપણા મગજમાં જબરજસ્તી ઘુસાડેલી છે, એવું કંઈ નથી. પ્રાયશ્ચિત જે કરવાના છે તે પશ્ચાતાપના ફળ રૂપે કરવાના છે કે ભાઈ તમને પશ્ચાતાપ થયો છે કે મેં આ ખોટું કર્યું, એટલે પ્રાયશ્ચિત છે. અને તમે પ્રાયશ્ચિત કરો તો બીજી વખત એ કરો નહીં, એટલા માટે એ પાપ તમારું બીજી વખત થાય નહીં, એટલે પ્રાયશ્ચિત કહ્યા છે. હવે તમને હકીકતમાં નાનો હોય, પ્રમાદથી કરેલું હોય, એવું કંઈક હોય ને તમને પાછું દઈ જ દેવું પાછો પેલાને, તો પછી પશ્ચાતાપ થઈ ગયો, પ્રાયશ્ચિત પણ થઈ ગયું, એટલે પેલો રાજી થઈ ગયો ધણી, જા ભાઈ તે પાછું આપી દીધું ને, હવે મને મારું મળી ગયું તો તું માથા ખુદ ચોર ને, તો પછી પ્રાયશ્ચિતની બીજા કોઈ જરૂર નહીં એમ. બરાબર, ચાલો. અથવા ભૂપતિને તત્કાળ મેં આનું આટલું અજ્ઞાનથી ચોર્યું છે એમ નિવેદન કરતાં તે રાજાએ દ્રવ્યદંડ પમાડતા વિશુદ્ધ થાય છે. રાજા પાસે ચાલ્યો ગયો, ભૂપતિ એટલે રાજા, અને એની પાસે ગયો અને પછી કહે કે ભાઈ મેં આનું આટલું અજ્ઞાનથી ચોરી લીધેલું છે. બને ને એવી રીતે ઘણી વખત બને, કોઈ પેલો 20 કહે, આ 21 કહે. ઘણી વખત એવું નહીં થઈ જતું, આપણામાં પણ મારાથી બી એવું થાય છે, ઘણી વખત ભૂલમાં એવું થઈ જાય, પછી એકદમ યાદ આવ્યો આમાં તો આવું હતું, પછી આપણે એ હિસાબે કંઈક ને કંઈક એડજસ્ટ કરીએ. બરાબર, આવું કંઈક અજ્ઞાનમાં થઈ જાય ભૂલમાં, તો પછી ખ્યાલ આવે ત્યારે પછી પેલો આમ તેમ જે કહ્યું હોય તે સરભર કરી દે, ભાઈ પેલામાં આટલા જ થતા હતા, તમારા આટલા આવેલા થાય ને એવું. અત્યારે પેલા ભાઈ નહીં કહેતા હતા, ઓ ભાઈ મને એક્ઝેક્ટ ફિગર કંઈ ખબર નથી, કાંઈ યાદ હોય, હવે 5-6 દિવસ થઈ ગયા, હું આટલા જેવું હતું મેં એને મોકલી દીધેલું, હવે મેં કહું તમને જે યાદ હોય તો મોકલી દેજો, સમજો. બરાબર, હવે કાં જોવા બેસી એ બધું, બાદ ગઈ ને રાત ગઈ, કામ તો બધું પૂરું થઈ ગયું. બરાબર, કહેવાનો તાત્પર્ય શું છે કે ઘણી વખત એવું થઈ જાય, પ્રમાદમાં થાય, અજ્ઞાનમાં થાય, પછી ખબર પડે તો કરી દેવાનું. બ્રાહ્મણ રાજા પાસે જઈને કે ભાઈ આ ભૂલમાં આવું થઈ ગયેલું, રાજા કંઈક કેટલા રૂપિયા છે, પેલો કંઈક આટલું છે, તો ભાઈ આટલું ચાલ દંડ ભરી દે, કે આટલું કંઈક પેલાને દઈ દે, રાજા જે કે એ પ્રમાણે પ્રાયશ્ચિત થઈ જાય એમ. એટલે તે રાજાએ દ્રવ્યદંડ પમાડતા વિશુદ્ધ થાય, રાજા એને એટલો દ્રવ્યનો દંડ કરે. અથવા રાજાએ દ્રવ્યદંડ કર્યા વિના જ દયાથી છોડી મૂકતા સ્વયં કરેલા તપથી સુવિશુદ્ધ થાય. રાજાને એવું લાગે કે ભાઈ આને હવે પશ્ચાતાપ થયો જ ને, છોડી દેને હવે નહીં, દ્રવ્યદંડ કરે. રાજાના મૂળ ઉપર આધાર. હવે રાજાએ માફ કર્યો એટલે રાજા જે છે તે પૃથ્વી પર કોણ છે, ભગવાનના રૂપે છે, એટલે એનું પ્રાયશ્ચિત થઈ ગયું. રાજાએ માફ કર્યું એટલે થઈ ગયું. રાજદ્રોહ એ બહુ મોટો દ્રોહ છે, પણ રાજા ખુશ તો ભગવાન બી ખુશ કે જા ભાઈ રાજાએ છોડી દીધો, બીજી વખત ના કરતો એમ કરીને તતરાઈને નહીં છોડી દે. બરાબર, એવું. ચાલો, હવે અપણ્ય વિક્રય નામના ઉપપાપનું પ્રાયશ્ચિત કહે છે. જો વિપ્ર ન વેચવા યોગ્ય પકવાન એટલે પકવાનનો વિક્રય પ્રતિસિદ્ધ છે અને વેચે, અથવા ગોળ, તેલ, પુષ્પ, ફળ, મૂળને વેચે તો તે સૌમ્ય કૃત્ય પ્રાયશ્ચિતને કરે. બ્રાહ્મણે આમ પણ રાંધેલ અન્નને વેચવાની મહાભારતમાં ના પાડી છે. રાંધેલ અન્ન ફક્ત ને ફક્ત દાન થઈ શકે, વેચી ન શકાય. હોટલ બિઝનેસ સનાતન સંસ્કૃતિનો બિઝનેસ નથી, પશ્ચિમનો બિઝનેસ છે. મોટલ કેવું કે હોટલ કેવું જે કેવું. આપણે ત્યાં પહેલાં પરંપરા શું હતી, જે માણસને કશે તીર્થમાં જવાનું હોય કે બહાર જવાનું હોય તો એ શું કરે, કાચું સીધું લઈને જાય, કાં આમ જ ચાલ્યો જાય. પછી અમુક ગામોમાં ને એમાં જઈને કંઈક આ જગ્યા પરથી આવું છું, તો મહેમાનોનું પહેલાં એ પ્રમાણે જે કંઈ કરવાનું હોય તો એ લોકોની ગેસ્ટ રૂમ જેવું રાખતા જ હતા ને એમાં એને ઉતારા આપે, જમાડી દેતા હતા લોકોને, પછી એ જાય. બધાનું અલગ અલગ હોય, બ્રાહ્મણનું બ્રાહ્મણમાં, ક્ષત્રિયનું ક્ષત્રિયમાં, વૈશ્યનું વૈશ્યમાં, ગામડા પાછા હોય. એટલે પેલો એ જગ્યા પર જઈને જ રોકાય કે ભાઈ આ બ્રાહ્મણોના આટલા આ ગામમાં આટલા મકાન છે, વૈશ્યોના આટલા છે, સમજો એ પ્રમાણે. અને એ પ્રમાણે હોટલ બોટલવાળું આપણે ત્યાં ચલન નહીં હતું, તો એ તો ચલન જ ખોટું છે.
હોટલમાં તો હવે કેવું હોય તો તમારે ને મારે કાં જોવાનું છે. તમે કેટલી બધી હોટલના ચેકિંગ કર્યા, જીવતા વાંધા નીકળે લોટમાંથી. હા હા, અમે હમણાં જ બજારે ગયેલા 3-4 દિવસ પહેલાં ટામેટાનો 60 કે 80 રૂપિયા ભાવ હતો. એક ભાઈ કંઈ 20 કે 30 રૂપિયા વેચતા હતા. મેં કહું હે ગોપાલભાઈ પૂછે કે આટલા સસ્તા કેમ? તે કે તમને કામના નથી, અમને હોટલ આવશે ને બધું લઈ જશે અને કાલે બધા એનો મસ્ત પાઉંભાજી ખાશે, પછી પેલો સૂપ પીશે, બધા મસ્તીથી પીશે એમ કહી ગયા. લાઇનમાં ઊભા રહીને પીશે મસ્ત મલાઈ માર્કેટ ટામેટાવાળો. એ દિવસે 60 કે 80 રૂપિયા કિલો હતા, એ 20માં વેચતો હતો. હું ગોપાલ આ 20માં કેમ વેચે છે? તો ગોપાલ એ કંઈ તમને કામના નથી. હે બગડી ગયા હોય પણ ભાઈ રંધાયા પછી તો મસાલા પડી ગયા એટલે પૂરું થઈ ગયું. શોર્ટ થઈ ગઈ, પોચા પડી ગયા, શોર્ટ હોય. તમે ખાવ ને તો ભાઈ વાસ માં હા વાંસ મારે અંદરથી આમ કાપો ને એટલે વાંસ મારે. લોંડો થાય એવા ને બધા શોર્ટ થઈ ગયેલા હતા. હવે આપણે દૂરથી ઓવર રાઈટ, પછી આમ પેલા પેકિંગ કરતા હોય કાં ટ્રાન્સપોર્ટેશનમાં દબાઈ ગયો હોય એવું બધું હોય, ચાલી જાય. પણ એમ બરાબર મસાલેદાર તો બધા ખાતા જ હોય. એ લોકોને તો શોખ હોય હોટલવાળાને કે મારો માલ તો નીકળી જાય. મેં કહું ગોપાલને છોડમાં આવ્યા અહીંયાથી લઈ લઈને કિલો તો લેવા છે બરાબર. પછી આમ જઈને બીજેથી એટલે એ પ્રમાણે સમજી ગયા મારી વાત. કહેવાનું તાત્પર્ય શું છે? હે લારી વાળા બધા શું કરતા એવું છે? લારી હા એટલે આ પાઉંભાજીની લારીવાળા ને એ બધા ને એ તો બધું એવું જ હોય ને. એ તો મલાઈ માર કે કહી ને એટલે સમજી લેવાનું મલાઈમાં શું આવે નહીં બરાબર. ચાલો એટલે શું કહ્યું કે ભાઈ પાકેલા એટલે પકવાનને વેચવાનો આપણે ત્યાં વિચાર એ નથી, રિવાજ નથી, એ પાપ છે. અનાજ હોય ભગવાનની દયાથી કાચું સીધું. એટલે મીઠાઈ ગણાય ના ના પકવાન એટલે પાક એટલે બનાવેલું રસોઈમાં આપણે જે એમ કે સિદ્ધ કરેલું હોય. હા રાંધેલું, આપણી ભાષામાં રાંધેલું. આ લોકો સિદ્ધ કરેલું કહે એને, કાં પકવેલું કહે એટલે પકવાન. મિસ્ત એટલે મીઠાઈ એટલે મિષ્ટાન થાય. તો પકવો એટલે કોઈ પણ રસોડામાં બનેલી વસ્તુ હોય તો બધી પકવાન જ કહેવાય. એટલે એને આ વેચવાનો આપણે ત્યાં રિવાજ નથી. એને અતિ પાપી કયો છે એટલે એને પાપ કયું છે, આમાં લખ્યું એ પ્રમાણે ઉપપાપ કયું છે એને પણ બરાબર. મહાભારતને વિશે પણ એને વાત કરેલી છે કે એ દોષ છે. એ તો ખાલી અનાજ તો ફક્ત દાન કરવા માટે જ હોય. તમારી પાસે વધારે હોય તો દાન કરવા માટે જ હોય, સમજો. હવે લોકોને કહીને કંઈ આપવામાં માણસ મરી જેવો જાય છે, હાલું કોઈને દેવાતું જ નહીં. તો કોઈથી મેં સબકા ખાઉં મેરા ખાયા તો મરી જાય એવી હાલત છે બધા. ચોર લૂંટારા ધૂતારા થઈ ગયા જ બધા. તો શું કરીએ બરાબર. ચાલો તે વેચે અથવા ગોળ. ગોળ ખબર ને તમને? ગોળ એટલે ગોળ. તમે રસોડામાં ગોળ જોયો છે ને? હવે આ ગણપતિમાં જે ગોળના લાડુ ખાધા ને તે, પછી અત્યારે આ ગોળની સુખડી બને ને તે આ શનિવારે, પછી ચીકી ગોળની બને તે બરાબર. દાળ ભાતની દાળ હોય એમાં દાળમાં જે ગોળ નાખવામાં આવે તે ગોળ. પછી આવે તેલ, સમજો તેલ. આ બધા જે આવે છે ને શીંગ તેલ આવે તે તમારા. પુષ્પ એટલે ફૂલ હોય તે બધા. ફળ, પહેલાંના જમાનામાં ફળ ને ફૂલ ને પણ વેચાતું નહીં હતું. મૂળ, આ બધા વનસ્પતિઓના મૂળ આવે તે. એને વેચે તો તે સૌમ્ય કૃચ્છ પ્રાયશ્ચિતને કરે. અને વેચવાના નહીં હોય. બ્રાહ્મણ વેચે તો હા એટલે આ બધી વસ્તુ છે ને પહેલાં આપણે ત્યાં વિનિમય થતો હતો, વેચાય નહીં. વિનિમય એટલે પાછું નવી જનરેશનને ના ખબર હશે. વિનિમય એટલે શું? દાખલા તરીકે તમે અનાજનું કામ કરો છો, આ ભાઈ ફ્રૂટનું ને ફળનું કામ કરે છે, તો તમે શું કરો? આ ભાઈને અનાજ દો, આ ભાઈ તમને ફળ ફૂલ દે. આ વિનિમય કરેલો, આ વેચેલું ના કહેવાય. આ ભાઈની અનાજની દાખલા તરીકે દર વર્ષે તમે જોવા જાઓ તો એને કંઈ 40 કિલો ચોખા જોઈએ છે, 40 કિલો જેવું ઘઉં જોઈએ છે બરાબર. તો તમે એ પ્રમાણે એને એ આપો. પછી એની દુકાનેથી તમને રોજનું જે કંઈ શાકભાજી જોઈતું હોય તો તમે એની દુકાનેથી શાકભાજી લઈ આવો. એમ કરીને આખી જિંદગી આવી રીતે વિનિમયથી બધું ચાલ્યા કરતું હતું. પહેલાંના સમયમાં વિનિમય ચાલતો હતો, લે વેચ નહીં ચાલતી હતી, સમજો. હવે અત્યારે આ બધું એટલે ત્યારે શું હતું કે આ બધી જે વસ્તુઓ ખરી ને, તલ છે, ગોળ છે, તેલ છે, આ બધું જે હતું આમાં જે લખ્યું તે તલ તો નહીં તેલ છે, આ બધી વસ્તુ વેચાતી નહીં હતી, સમજી ગયા. એટલે તમારે એના બદલામાં દ્રવ્ય લેવું તે વેચેલું કહેવાય. વિનિમય કરાય. મહારાજનું આપણે શિક્ષાપત્રીમાં આ લોકોની આચાર્ય મહારાજની આજ્ઞામાં નથી જૂનાનું, હા એ વેચેલું ન કહેવાય. લખેલું જ ને જૂનાનું નવું કરવું અનાજ તે, એ વેચેલું ન કહેવાય. એટલે આવી રીતે તમે જે આમ લેના દેની આમ ઉલટા સુલટી વિનિમય કરો એ વેચેલું ના કહેવાય, પણ રૂપિયા લેવું તે વેચેલું કહેવાય. એટલે જૂનાનું નવું કરે આવું કહ્યું હોય તે. હવે દાખલા તરીકે કોઈ લોખંડનું ને એવું બધું વસ્તુઓ વેચતો હોય
અનાજવાળા અંદાજ આવે અને ત્યાં કોઈ જૂની વસ્તુને એવું કંઈ પડેલું હોય તો એ આપી દે કે આવું બધું જે કરે તે ચાલે. પહેલાં આવી રીતે જ ચાલતું હતું બધું. આ લોકના સમયમાં પણ નહીં, એની આગલા સમયમાં એ અમે નાના હતા ને ત્યારે વિનિમય ચાલતો હતો. ત્યારે જો આ વાળંદ હજામ હોય ને એને કાંઈ રૂપિયા નહીં આપતા, અનાજ પાણી એને અનાજ આપે. પછી આ મોચી હોય ને હા ચપ્પલ બનાવે, આપણા ચપ્પલ જૂડા બધા બનાવે હતા, ને, એને કાંઈ પૈસા નહીં આપવા, અનાજ આપવાનું. અનાજ જ આપવા. બરાબર, એ રીતે દરજી હોય ને એને બી અનાજ એને એ જ આપવા. એટલે આ બધા જે ઇતર કોમ્યુનિટી હોય ને એ બધાને અનાજ કે કંઈ પણ હા, ખાવાની સમજી વસ્તુ ગયો. આપવાની એમ. સમજી ગયા તમે? બરાબર. મેં તમને કહ્યું ને કે આમની ને એમની આગળની પેઢીમાં આ પ્રમાણે હતું. આ મને ખબર છે. બરાબર. કારણ કે અમારે ત્યાં મારા દાદા હતા ને એમના સમયમાં અમુક આજે દરજીનું ને એવું હોય ને તો અમારે ત્યાં શાકભાજી બહુ આવતું હતું પહેલાં. તમારો બધો વ્યવહાર શાકભાજીનો જ ચાલતો હતો. એ લોકોને શાકભાજી દે, એ અમારા કપડાં બનાવે ને એવું બધું બનાવતા હતા. પછી એ બધો વ્યવહાર અમે આવ્યા પછી ચાલ્યો ગયો. આ તો અમારા દાદાના સમયની વાત છે. ચાલો આગળ જઈએ. હવે લાખ, લવણ, લાખનો મેલ પેલો બનાવેલો ને આ લોકો કૌરવોએ બનાવેલો ને પેલો લાક્ષાગ્રહ, બસ તે લાખ. લવણ એટલે મીઠું, સમય થાય એટલે કહેજો ભાઈ. તેલ, બરાબર, એટલે પેલું તેલ જે આવે તે. દૂધ, દૂધ જે પીવાનું ગાયનું દૂધ આવે તે. દહીં એટલે એમાંથી જે દહીં બને તે. ધ્રુત એટલે ઘી. ચર્મ એટલે ચામડું. અને વસ્ત્રને જો વિપ્ર વેચે તો ચાંદ્રાયણને વ્રતને આચરે. આટલી વસ્તુ બ્રાહ્મણ વેચે તો એને ચાંદ્રાયણ વ્રત કરવું પડે, વેચવાનું નથી. સમજી ગયા? ચકારથી મધ્ય છાસ ચંદન આદિ લેવું. એટલે જે અંદર ચકાર કીધું એટલે એની મધ્ય પણ આવી ગયું, એ પણ વેચાય નહીં. છાસ પણ ન વેચાય અને ચંદન પણ ન વેચાય. હા, મધ્ય ના, મધ છે, સોરી મધ છે, મધ્ય નથી, મધ છે. મધ્ય તો લેવાની જ ના પાડે ને, એટલે મધ લખેલું છે, છાસ લખેલી છે, પણ એ કાંસના શબ્દ છે. ચકારથી એટલે એણે એવું કાંસમાં લખેલું છે કે ચકારથી એમ કે આદિ જે પેલું લખેલું છે એટલે એ જે કહ્યું એમાં એમ કહે કે મધ લઈ લેવાનું, છાસ અને ચંદન પણ નહીં. એટલે આ ત્રણને પણ વેચાય નહીં. આમ પણ મધ જે છે ને એ બહુ પવિત્ર વસ્તુ છે. મધ પણ પાછું જે અત્યારે જે આ લોકો અનનેચરલ બનાવે છે ને તે ખોટું કહ્યું છે. હવે અનનેચરલ કેવી રીતે બનાવે છે તો તમે સાહેબને પૂછજો, એમને મારાથી વધારે ખબર હશે. જે નેચરલી બનતું હોય અને એ મધ નીકળે ને એ જ ખરું મધ. બાકી તમે બધા મધનો ધંધો કરવા માટે પેલું શું પેલા બગીચા જેવું બનાવો ને પેલા એમાં એવું મધમાખીઓ પાળેલી હા પાળેલી હોય, બસ એ અનનેચરલ નહીં કરાય. એ એમ કે એક પ્રકારનો જુલમ કરેલો છે એની ઉપર ને એવું બધું કહે છે. એમાં મધમાખી મારતા નહીં, મારતા ના હોય, ઓલામાં તો વાઘરી લોકો મારી નાખે. ચાલો, છાસ, એ છાસ તો તમે જાણો જ છો કેમાંથી બને તે. દહીં પછી જે છેલ્લે બચે ને છાસ હોય તે. અને ચંદન. ઓકે. તથા મનસલ, આ મનસલ શું છે તો મને નહીં ખબર ભાઈ, એ કંઈ આવતું હશે. છીપ, છીપ ખબર છે, દરિયામાં પેલા બેઠેલા હોય ને પેલા નાના નાના છીપ નીકળે ને એ. ગુગળ, ગુગળ બી આવે એવી, એ પણ ખબર. અંજન, પછી ગૈરિક નામનો ધાતુ વિશેષ. આ ગૈરિક નામનો ધાતુ વિશેષ ખબર સાહેબ? ગૈરિક કોને કહેવાય છે? ગૈરિક, ગ ગણપતિનો ગ ઉપર બે એ. ગૈરિક નામનો ધાતુ વિશેષ મને નહીં ખબર. પછી હિંગ, કામળી, કામળી એટલે આ ઠંડીમાં જે પહેરવાની આવે તે. ધેનું એટલે ગાય. શિંગડા એટલે ગાયના ઉપરના શિંગડા આવે તે. પાષાણ, પાષાણ એટલે પથ્થર. શસ્ત્ર એટલે હથિયારો. પછી ગજ આદિકના અસ્થિ, ગજ એટલે હાથીના અસ્થિ. આદિકના એટલે બીજા પણ મોટા મોટા પ્રાણીઓ આવી જાય. નખ એટલે આ જે હાથના નખ, પગના નખ આવે તે. ઘર, ઘર એટલે મકાનો જે આવે તે. મણી, આ બધા જે નામ સમુદ્રમાંથી મણી નીકળે તે. મુક્તાફળ, મુક્તાફળ કોને કહેવાય? મુક્તાફળ ખબર છે કોઈને? ચાલો, નહીં ખબર. પ્રવાળ, વેણું, વેણું ખબર. વેણું નહીં હે, વેણું એટલે તો પેલી એ થાય માટી, પણ આ વેણું. અને વૈણવ એટલે વેણુંથી બનાવેલા પાત્રો. પછી મૃત્તિકામય ઘટ એટલે માટીની જે પેલી ઘટ એટલે ઘડો. કોઠી, માટીની જે પેલી કોઠી બનાવે ને તે. વિગેરે અને ભૂમિને વિપ્ર જો વેચે તો તે તપ્તકૃચ્છ વ્રતને કરે. આ બધી વસ્તુને પણ બ્રાહ્મણે વેચવાની નથી. એટલે હિંગની જે આમાં વાત કરેલી છે, એટલે હિંગનો ઉપયોગ પહેલેથી થતો હતો. એટલે વિનિમયમાં ને એમાં હિંગનો ઉપયોગ જે છે તે થતો હતો અને થાય છે. બરાબર. ચાલો, એટલે હિંગ કોઈ હિંગ આપણે ખવાય કે ના ખવાય ખબર નહીં આવે. અમુક કહે કે ખવાય ને અમુક કહે કે ના ખવાય. યાજ્ઞવલ્ક ઋષિની તો વેચવાની ના પડે, હા, એટલે એનો ઉપયોગમાં લેવાની ના નહીં પાડી. લેવાની નહીં, ના નહીં પાડી. ચાલો,
યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિની અંદર હિંગ એક જગ્યા પર એક નાના પણ એમાં ચોખ્ખો એવો એક કે અહીંયા હિંગનો નિષેધ નહીં કર્યો એવું લખેલું હતું. એટલે હિંગ ખાવાનો નિષેધ નથી કર્યો એવું લખેલું છે. હરિસ્મૃતિમાં છે જ ને હિંગનું સેવન ભગવાને નિષ્કુળાન સ્વામીએ તો લખેલું જ છે ને. એટલે મેં કોઈ જગ્યા પર એવું નહીં વાંચ્યું કે હિંગ ના ખવાય. હવે જેને ખાવી હોય તે ખાય, ના ખાવી હોય તે ના ખાય, પર્સનલ ચોઈસ છે. બરાબર. ઘણાને ગેસની પ્રકૃતિ હોય તો ઘણા હિંગ ખાતા હોય છે. ઘણા એવું કહે છે કે ભાઈ આપણા સંપ્રદાયમાં નથી ખાતા, તો આપણે કોઈનો વિરોધ નહીં કરવો. જેને ખાવી હોય તે ખાય, ન ખાવી હોય તે ન ખાય. કાંદા લસણ જેવું નથી એમાં. બરાબર, જવા દો. ચાલો, સાધુઓ આપણે ત્યાં નહીં ખાતા. બરાબર, એ તમને કહી દઉં. હવે પરિવેદન પારિવિત્ય નામના ઉપપાપનું તેનું લક્ષણ કહેવાપૂર્વક પ્રાયશ્ચિત કહે છે. મોટો સહોદર દારા સંગ્રહ અગ્નિ સંગ્રહ રહિત હોતા નાનો સહોદર કરેલું જો દાર અગ્નિ સંગ્રહ તેને પરિવેદન કહેવાય છે. એટલે નાના ભાઈ મોટા ભાઈ કરતાં પહેલાં લગ્ન કરી નાખે તો એ નાના ભાઈને પછી પ્રાયશ્ચિત કરવું પડે, અને તે નાનો ભાઈ પરિવેદતા કહેવાય છે. બરાબર, પરિવેદતા પેલો એટલે શું છે સાંભળો. પરિવેદન કહેવાય કેવી રીતે કે નાનો ભાઈ મોટા ભાઈ પહેલાં પરણી જાય એટલે દારા સંગ્રહ એનો થયો ને, દારા એટલે પત્ની, તો એ પરિવેદન કરેલું કહેવાય. એટલે પરિવેદન પાપ એને લાગે એટલે પારિવિત્ય નામનું ઉપપાપ. પરિવેદન એટલે આમ, અને તે નાનો ભાઈ પરિવેદતા થાય છે. જો મારા ખ્યાલથી મોટો સહોદર દાર સંગ્રહ અગ્ન સંગ્રહ રહિત હોય, રહિત હોતા નાનો સહોદરે કરેલું જે દાર અગ્નિ સંગ્રહણ તે પરિવેદન કહેવાય છે, અને તે નાનો ભાઈ પરિવેદતા કહેવાય છે. તેમજ કનિષ્ઠ ભ્રાતા દાર અગ્નિ સંગ્રહ સહિત હોતા પછીથી મોટા ભાઈએ કરેલું દાર અગ્નિ સંગ્રહણ તે પારિવત્ય કહેવાય છે, અને તે મોટો ભાઈ વિત્તિ કહેવાય છે. તે આ પરિવેદતા પરિવૃત્તિ બંને પોતપોતાના દોષના નિવારણ માટે 1 વર્ષ પર્યંત વિપ્રગૃહોમાં ભિક્ષાને કરતા થકા પ્રાજાપ્રત્ય કૃચ્છ વ્રતને આચરે. તેથી તે બંને તે દોષ થકી શુદ્ધ થાય છે. બંને ભાઈને પ્રાયશ્ચિત કરવું પડે. એટલે બ્રાહ્મણ માટે છે ને? હા, બ્રાહ્મણ માટે છે. બરાબર. હે આમ એવું જનરલી લોકો પાળતા હોય છે, પછી ક્યાં નથી પાળતા. એ કોઈ મોટો ભાઈ ભણતો હોય અને નાનો ભાઈ ભણતો ન હોય તો લગ્ન પછી ના ના. હવે તો નહીં, અત્યારે પાછું શરૂ કર્યું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી